મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતાપ ચાવડા અને તમને ઘઉંની માહિતી માટે આપણે જાણીએ કે ઘઉં કેવો પાક આવ્યો છે, શું છે। આપણે પ્રવીણભાઈને કહી કે આપને ઘઉંની માહિતી આપને જણાવે। આવો પ્રવીણભાઈ, આવો આવો। શું હાલે છે? મજામાં? અરે મજામાં હો। એમ હું તમારે તો ઘઉં તો બહુ સારા છે ઘઉં તો તમારે। હું તમે એવું બધું તો તમે આમાં કરો છો? આમાં પ્રતાપભાઈ એવું છે ને કે અમે આમાં ઓર્ગેનિક ખાતર નાખીએ છીએ। હા બરોબર। હા ને અમે ખાતર કોઈ જાતનું નાખતા નથી આમાં। હા હા ઓર્ગેનિક એટલે કે આપણે હનુમાન બાપાને ફૂલ ચડે ને હા એ પ્રતાપભાઈ અમે આંકડો લઈ આવીએ છીએ। હા બરોબર છે। એ આંકડાનો પૂરો વારી ને આપણે આ કુંડી હોય પાણી આવતું હોય એ કુંડીમાં મેલ દેવાનું। હા બરોબર। પાણી સાથે એમાંથી પાણી સીધું એમાંથી પાણી આવે ઘઉંની અંદર। હા બરોબર છે। એટલે એમાંથી ડાયરેક્ટ પોટાશનો ભાગ જ આવે એમાં। આપણે આંકડો મેલીએ ને એટલે એમાંથી પોટાશનો ભાગ જ આવે। પછી તમારે પોટાશ નાખવાની એમાં જરૂર ન પડે। હા બરોબર। ચમકવાળા ઘઉં બને। તો લાઈટ એમાં તમારે ખાતર નાખવું જ ન પડે કે ઓટોમેટિક એમાં લાઈટ થઈ જાય? એમાં આવી કોઈ જાતનું ખાતર નાખતા નથી અમે। એક ઓર્ગેનિક ખાતર જ નાખીએ છીએ। હા તો પોટાશનો ભાગે આવી જાય। તો મિત્રો પ્રવીણભાઈ નું કહેવાનું એવું છે કે અમે આમાં આંકડો પાણીમાં રાખી અને એમાં લાઈટ આવે છે, ઘઉંમાં લાઈટ આવે છે, તો અમે કે ખાતર કોઈ વસ્તુ નાખતા નથી। તો ઘઉં જોવો તમે કે કેવા ઘઉં છે, તમને અમે બતાવો તમે જરીક। તો તમે પ્રવીણભાઈ આ ઢૂંઢિયું છે એની વિશે આમાં તો જાજા દાણા દેખાય છે, તો તમને આમાં અંદાજે કેટલુંક લાગે છે તમને આમાં? અમારે આમાં અમે છે ને નિગમનું ઘઉં વાવ્યું છે। હા નિગમનું બિયારણ લીધું છે। હા બરોબર છે। એટલે ઘરારું ઘઉં અમે વાવતા નથી। હા નિગમનું બિયારણ લીધું એટલે આમાં એક હરખો દાણો થાય બધું। હા બરોબર છે। એટલે આ ઢૂંઢી તો બહુ સારી છે, જો દેખાવમાં સારી દેખાય છે। અને આમાં તમને અંદાજે કેટલુંક લાગે છે કે આમાં તમારે ઉતારો કેટલોક આવશે? આગલે વર્ષ તમે વાવ્યું હતું તો કેટલોક ઉતારો આવ્યો હતો એ તે? આમાં અમારે છે ને 2 થી 2.5 ખાંડીનો ઉતારો આવે છે। હા અને આમાં તમે આ ડુંડીમાં એક હરખો દાણો થાય, નાના મોટો દાણો થતો નથી। હા બરોબર। એટલે અમારે 2.5 ખાંડીનો ઉતારો આવે છે। હા તો બહુ જ સારું છે, બહુ સારા ઘઉં છે તમારા। મિત્રો આપણે આ ઘઉંની માહિતી માટે આપણે પ્રવીણભાઈ પાસે ગયા હતા અને આપણે જાણ્યું કે ઘઉં મેં તમને બતાવ્યા। તો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો, ઘઉં કેવા લાગ્યા છે? તમને જો સારા લાગ્યા હોય ઘઉં તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી।